હું મનોજ ત્રિવેદી એન્ડ ઇંગ્લિશ ટીચર. તો આજના આ વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું. તો આપણે લાસ્ટ વિડીયોમાં જોયું અલગ અલગ ફંક્શન વર્ડ, જેની અંદર ડિસ્ક્રાઇબિંગ પર્સન, ઇન્ક્વાયરિંગ અબાઉટ ડ્યુરેશન, એક્સપ્રેસિંગ ફિલિંગ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા ડિસ્ક્રાઇબિંગ લોકેશન, ચેન્જ ધ ડિગ્રી, સિકિંગ ઇન્ફોર્મેશન, ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો આ બધા જે ગ્રામરના ટોપિક છે જે ફંક્શન વર્ડમાં પૂછાય છે. ફંક્શન વર્ડની અંદર 4 ઓપ્શન આપેલા આવે છે. તો ફંક્શન વર્ડમાં વધુ માર્ક મેળવવા માટે આપણને કેટલાક ગ્રામરના રૂલ્સ આવડવા જોઈએ. જો ગ્રામરના રૂલ્સ ખ્યાલ હોય તો તમે આન્સર ઇઝીલી પસંદ કરી શકશો. પ્રિય દર્શકો, જેટલા પણ ઓડિયન્સ તરીકે મારા વિડીયો જુઓ છો અને એ સિવાય જે ફર્સ્ટ ટાઈમ મારો વિડીયો જુએ છે, આઈ રિક્વેસ્ટ યુ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ. તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિનંતી છે, જેથી કરીને હું આવનારા દરેક વિડીયોમાં નવા ગ્રામરના ટૉપિક બનાવું અને તમારા સુધી પહોંચાડી શકું. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે તો જેટલા હું ગ્રામરના વિડીયો બનાવીશ તરત તમને મોબાઈલમાં જોવા મળશે અને તરત નોટિફિકેશન મળશે, જેનાથી તમે મારા દરેક ગ્રામરમાં, દરેક નવા શબ્દ મંડળમાં, જેને વોકેબ્યુલરી કહેવાય, તો હું જે વિડીયો બનાવું તેની અંદર અલગ અલગ ગ્રામરના ટોપિક, જે તે ઇંગ્લિશને લગતા નવા વોકેબ્યુલરી શબ્દ ભંડોળ, જેની અંદર હાર્ડ વોકેબ્યુલરી જે તમે ક્યારેય અત્યાર સુધી શીખ્યા ના હોય અથવા જે મેથડથી તમને આવડતું ના હોય, તો એના વિશે તમને પૂરી સિસ્ટમેટિક ઇન્ફોર્મેશન આ વિડીયોમાં જોવા મળશે. તો હવે આ વિડીયોમાં આપણે 58, 59 અને 60 એટલે 3 પેરેગ્રાફ જોઈશું. 58માં તમે જોઈ શકો છો, કોમલ અને કૃષ્ણા વચ્ચેની વાતચીત છે. કોમલ પૂછે છે, વેર વિલ યુ સ્ટે એટ માઉન્ટ આબુ? માઉન્ટ આબુમાં તું ક્યાં રોકાઈશ? કૃષ્ણા કહે છે, હવે એનો જવાબ આપશે ઇન્ડિકેટિંગ ઓલ્ટરનેટિવ. ઓલ્ટરનેટિવ એટલે વૈકલ્પિક. ભૂતકાળના વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે પણ તમને બ્રેકેટમાં કૌંસમાં ઓલ્ટરનેટિવ આપેલું હોય ત્યારે ઓપ્શનમાં આઈધર ઓર, બેમાંથી એક, એનો મતલબ થાય છે આઈધર ઓર અથવા નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો, ઓર, OR, ઓર એટલે અથવા. તો આ ચારમાંથી કોઈ પણ એક હોઈ શકે છે. હવે આન્સર આપણે ABCDમાં જોઈશું. એમાં આપેલ છે હેવ આઈ ટુ સ્ટે ધેર. આની આવે બી, અનલેસ આઈ સ્ટે ધેર. જો હું ત્યાં નહીં રોકાવું, નહીં રહું, આઈ વિલ નોટ એન્જોય નેચરલ બ્યુટી. અનલેસ ક્યારે આન્સરમાં આવે એ પણ સમજાવું છું. જ્યારે તમને કૌંસમાં ઇન્ડિકેટિંગ અથવા એક્સપ્રેસિંગ, જેનો મતલબ વ્યક્ત કરવું અથવા દર્શાવવું, ઇન્ડિકેટિંગ, એક્સપ્રેસિંગ અથવા ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરવું, ઇન્ડિકેટિંગ, ત્યારબાદ કન્ડિશન આપેલું હોય, ઇન્ડિકેટિંગ કન્ડિશન અથવા શોઈંગ કન્ડિશન. કન્ડિશન એટલે શરત. ત્યારે તમારે અનલેસ પસંદ કરવું અથવા ઇફ પસંદ કરવું. એટલે અનલેસ નહીં આવે. સીમાં આઈ શેલ સ્ટે આઈધર ઇન સરસ્વતી હોટેલ ઓર ઇન નખી હોટેલ. તો સરસ્વતી હોટેલ કે નખી હોટેલમાં હું રોકાઈશ. અહીંયા તમે જોઈ શકો છો આઈધર અને ઓર આપ્યું છે, એટલે આઈધર ઓર બતાવે છે ઇન્ડિકેટિંગ ઓલ્ટરનેટિવ. તો રાઈટ આન્સર બનશે સી. ડીમાં કહે છે ઇટ ઇઝ બેટર ટુ સ્ટે નિયર નખી લેક. તો નખી લેક નજીક રહેવું તે બહેતર છે. આ ના આવે. ત્યારબાદ આપણે 59, કૃષ્ણા અને કોમલ, મતલબ ઉપર જે નામ આપે છે એની જ વાત છે. કૃષ્ણા પૂછે છે વોટ ઇઝ યોર સજેશન? તારું શું સૂચન છે? કોમલ કહે છે ડિસ્ક્રાઇબિંગ સજેશન. તો એની અંદર એને સજેશન જ આપવાનું છે, મતલબ સૂચન જ આપવાનું છે. એમાં કહે છે હુ કેન સજેસ્ટ યુ? આ તો પ્રશ્ન પૂછે છે કોણ તને સૂચન કરી શકે, એ નહીં આવે. બીમાં કહે છે હાઉ કેન આઈ સજેસ્ટ યુ? હું કેવી રીતે તને સૂચન કરી શકું, એ પણ નહીં આવે. સીમાં કહે છે વોટ અ વન્ડરફુલ પ્લેસ ઇટ ઇઝ? કેવું અદ્ભુત સ્થળ તે છે. વોટ અ વન્ડરફુલ પ્લેસ ઇટ ઇઝ? કેવી અદ્ભુત જગ્યા તે છે. આને કહેવાય નાઇસિટી અથવા પ્લેઝન્ટરી, એ પણ નહીં આવે. તો આન્સર બનશે ડી. એની અંદર કહે છે ઇટ ઇઝ બેટર ટુ સ્ટે નિયર નખી લેક. નખી લેક નજીક રહેવું બહેતર છે. બહેતર છે એટલે એક સૂચન, સલાહ બતાવે છે, મતલબ સજેશન આવે. સૂચન એટલે સજેશન. અને એડવાઇસ લખ્યો તો પણ આ પ્રકારનું વાક્ય આવી શકે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો 60 નંબર,
પૂનમ અને પ્રીતિ વચ્ચેની વાત છે. પૂનમ પૂછે છે હાઉ ડુ ગો ટુ સ્કૂલ પ્રીતિ. પ્રીતિ તું કેવી રીતે સ્કૂલ જાય છે? પ્રીતિ કહે છે એનો આન્સર આપશે જે આપણે ABCD 4 ઓપ્શનમાંથી ચૂઝ કરવાનું છે. કોન્સમાં લખ્યું છે શોઈંગ એક્શન, મતલબ પ્રક્રિયા, કાર્ય દર્શાવવું, કાર્ય બતાવવું. કેવી રીતે જાય છે એમાં કહે છે ઇટ ઇઝ બેટર ટુ ગો ટુ ઓન ફૂટ. ઇટ ઇઝ બેટર ટુ ગો ઓન ફૂટ, મતલબ પગે ચાલીને જવું બહેતર છે. ઓન ફૂટ એટલે પગે ચાલીને. બી કહે છે યુ હેવ ટુ વેકઅપ અર્લી, તારે વહેલા ઉઠવું પડશે, વહેલા જાગવું પડશે. સી કહે છે તો સી એની અંદર આઈ ગો ટુ સ્કૂલ બાય સ્કૂલ બસ. હું સ્કૂલ બસ દ્વારા જાઉં છું, એટલે સ્કૂલ બસમાં સ્કૂલ જાઉં છું. તો એ પ્રશ્ન કેવી રીતે પૂછે છે? હાવ, કેવી રીતે જાઉં છો? તો આન્સર બનશે સી. રાઈટ આન્સર આવશે સી. આઈ ગો ટુ સ્કૂલ બાય સ્કૂલ બસ. સ્કૂલ બસમાં હું સ્કૂલ જાઉં છું. ડીમાં ડુ યુ નો, તું જાણે છે હાઉ ફાર માય સ્કૂલ ઇઝ ફ્રોમ માય હોમ. મારી સ્કૂલ મારા ઘરથી કેટલી દૂર છે, એટલે ડી પણ નહીં આવે. પ્રિય દર્શકો, જો આ વિડીયો પસંદ આવે ડોન્ટ ફોરગેટ ટુ શેર એન્ડ સબસ્ક્રાઈબ. શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં. ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ. ઇફ યુ આર વોચિંગ ફર્સ્ટ ટાઈમ માય વિડીયો એન્ડ એબ્સોલ્યુટલી યુ કેન બી સેટિસ્ફાઈડ. જો ફર્સ્ટ ટાઈમ વિડીયો જુઓ છો તો સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા દરેક વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળશે. તો ભવિષ્યમાં હું અલગ અલગ ગ્રામરનો ટૉપિક બનાવીશ. ખાલી એવું નહીં કે સ્ટાન્ડર્ડ 9, 10, 11, 12 9થી 12 ગુજરાતી મીડિયમ કે હિન્દી મીડિયમ માટે વિડીયો બનાવું છું, કે ઇંગ્લિશ મીડિયમ માટે. અલગ અલગ સ્ટાન્ડર્ડના વિડીયો બનાવીશ. અને એમાં આ ગુજરાતી મીડિયમ માટે છે, હિન્દી મીડિયમ માટે છે કે ઇંગ્લિશ મીડિયમ માટે. મતલબ ઇંગ્લિશ એવું છે કે જે તે તમે ભલે ઇંગ્લિશ મીડિયમ ભણતા હોય કે ગુજરાતી કે હિન્દી મીડિયમમાં, ખાલી ગુજરાતી અને હિન્દી મીડિયમ એ બંનેની પેપર સ્ટાઇલ સેમ છે. ઇંગ્લિશ મીડિયમની પેપર સ્ટાઇલ અલગ છે, પણ ગ્રામર તો આ પ્રકારનું બધું પૂછાય છે. જસ્ટ કન્ટિન્યુ વોચિંગ માય વિડીયો એન્ડ જસ્ટ વેટ ફોર નેક્સ્ટ વિડીયો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.